નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો અવાજ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। હું આવ્યો છું સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર એડવોકેટ દીપક કુરાડા સાથે આપણે સીધી વાત કરીશું। જો કે લોકસભાની ચૂંટણીનું ઇલેક્શન નજીક આવી ગયું છે, ત્યારે એમની સાથે આપણે વાતો કરીએ। નમસ્કાર, જોહાર। હું દીપક કુરાડા, ભારત આદિવાસી પાર્ટીનો ઉમેદવાર દાદરા નગર હવેલી 2024ના ચૂંટણીમાં ઉમેદવારી કરેલી છે અને આ મીડિયાના માધ્યમથી તમામ મારા દાદરા નગર હવેલીના જનતાને હું જોહાર પ્રણામ કરું છું। ભારત આદિવાસી પાર્ટી જીતશે તો કયા કયા વિકાસના કામો થશે? દાદરા નગર હવેલીના આ લોકસભા ચૂંટણીમાં આ વખતે ભારત આદિવાસી પાર્ટી બહુમતીથી જીતે છે અને ભારત આદિવાસી પાર્ટી અહીંયા જીતશે તો પ્રદેશના તમામ જે સમસ્યાઓ છે એ બાબતે કામ કરશે। જેવા કે જલ જંગલ જમીનના જે સમસ્યાઓ છે તે બાબતે નિકાલ લાવશું। હક અધિકાર માટે જે લડાઈ ચાલુ રહી છે તે બી આપણે લડીશું અને હક અધિકાર અપાવીશું। પ્રદેશના અસ્તિત્વની વાત આવે તો ત્યાં આપણી ભારત આદિવાસી પાર્ટી પાછળ નહીં રહેશે। અસ્તિત્વ બચાવવાની પણ લડાઈ ભારત આદિવાસી પાર્ટી કરશે અને અન્ય જે અહીંના સ્થાનિક આદિવાસી લોકો, એસસી એસટી ઓબીસી માઇનોરિટી કે જે અધર કાસ્ટના જે બી લોકો છે એમના જે સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓનું અમે નિરાકરણ લાવશું અને અહીંથી લઈને દિલ્હી આપણે સંસદ સુધી એનો અવાજ ઉઠાવશું અને ન્યાય અપાવશું। એક તરફ ભાજપ પાર્ટી સક્ષમ છે, બીજી તરફ કોંગ્રેસ પાર્ટી પણ સક્ષમ છે, તો એની સામે કેવી રીતે લડશો? આ તો તમે કહે છે કે ભાજપ પાર્ટી સક્ષમ છે ને કોંગ્રેસ પાર્ટી સક્ષમ છે, પણ દાદરા નગર હવેલીની જનતા અને અમે એવું માનીએ કે ભાજપ અને કોંગ્રેસ અહીં સક્ષમ નથી। અહીં અગર સક્ષમ પાર્ટી હોય તો આ વખતે ફક્ત ને ફક્ત ભારત આદિવાસી પાર્ટી બાપ પાર્ટી છે અને દાદરા નગર હવેલીની તમામ જનતા જાણે છે કે ભાજપ અને કોંગ્રેસ બેઉ એક જ છે। તો જનતા સારી રીતે જાણે છે કે આ વખતે ભાજપ અને કોંગ્રેસને દાદરા નગર હવેલીમાંથી ઉખાડીને ફેંકશું તો જ અહીંના અસ્તિત્વ ટકશે, લોકોના હક અધિકાર મળશે અને જે જલ જંગલ જમીન કે જે શિક્ષકો હોય કે અહીંના જે સરકારી કર્મચારીઓનું જે પ્રશ્ન છે તે અહીં તેનો નિકાલ આવશે। તો હું એવું માનું છું કે ફક્ત ભાજપ અને કોંગ્રેસ મીડિયામાં સક્ષમ દેખાય છે, પણ દાદરા નગર હવેલીમાં જમીન સ્તર પર એ લોકો જરા બી સક્ષમ નથી અને આ વખતે ભારત આદિવાસી પાર્ટી બહુમતીથી અહીંથી જીતશે અને દાદરા નગર હવેલીનો ડંકો આપણે સંસદમાં દિલ્હીમાં વાગશે। કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી એમના મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતર્યા છે, ત્યારે તમે કયા મુદ્દાઓ છે તમારી પાસે, જે મુદ્દાઓ છે તમારી પાસે, એમના માટે શું કહેવું છે? ખરેખર તો આ 2024ના ઇલેક્શનમાં કોંગ્રેસ અને ભાજપ પાર્ટી પાસે લોકલ કોઈ મુદ્દાઓ નથી, એ લોકો રાષ્ટ્રીય મુદ્દા પર લડે છે અહીંયા। પરંતુ તમે અને દાદરા નગર હવેલીની તમામ જનતા જાણે છે કે અહીં પ્રદેશની સ્થિતિ શું છે અને પ્રદેશના જનતાની સ્થિતિ શું છે। એ લોકો પાસે પ્રદેશના હિત માટે, પ્રદેશના જનતા માટે સ્થાનિક કોઈ પણ મુદ્દા નથી। એ લોકો ફક્ત ને ફક્ત રાષ્ટ્રીયતાની વાત કરે છે, એકતાની વાત કરે છે, જેથી પ્રદેશની જનતા એ લોકોથી ત્રસ્ત થઈ ગયેલી છે અને આ વખતે પ્રદેશની જનતાનો મૂડ છે કે બદલાવ જરૂરી છે। તો બાપ પાર્ટી પર જે રીતના પ્રદેશની જનતાનો વિશ્વાસ થયો છે અને બાપ પાર્ટી પ્રદેશની જનતાના ઘરે ઘરે પહોંચી વળી છે, ત્યારે પ્રદેશની જનતાનો એક જ અવાજ છે કે આ વખતે ફક્ત ને ફક્ત દાદરા નગર હવેલીમાં બાપ પાર્ટી એટલે કે ભારત આદિવાસી પાર્ટીને જીતાડવાનું છે અને દિલ્હી સુધી અહીંનો એમપી મોકલવાનો છે, જેથી અમે પ્રદેશની જનતાને અને પ્રદેશના તમામ લોકોને અપીલ કરીએ છીએ આ તમારા મીડિયાના માધ્યમથી કે કૃપા કરીને ભારત આદિવાસી પાર્ટી પર વિશ્વાસ રાખી અને આ ઇલેક્શનમાં વોટ આપજો અને દાદરા નગર હવેલીમાંથી
એક એવો સક્ષમ નેતૃત્વ દિલ્હી સુધી મોકલાવશો કે જેથી પ્રદેશનું અસ્તિત્વ અને પ્રદેશના હક અધિકારની વાત ત્યાં સંસદમાં ગુંજે, જેથી હું જનતાને હાથ જોડીને અપીલ કરું છું કે ભારત આદિવાસી પાર્ટીને વોટ આપી જંગી બહુમતીથી જીતાડે. ભારત આદિવાસી પાર્ટીનો નિશાન છે હોકી બોલ. 4 નંબરના બટન પર બટન દબાવીને જંગી બહુમતીથી વિજય બનાવો. તમારો કિંમતી અને પવિત્ર મત દાદરા નગર હવેલીના ઉજ્જવળ ભવિષ્ય માટે ભારત આદિવાસી પાર્ટીને આપજો. જય દાદરા નગર હવેલી.